નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આદિવાસી વિસ્તારના વિકાસ માટે ફાળવાયેલા રૂપિયા વપરાતા ન હોવાના આક્ષેપ કર્યા હતા। મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે આજે મેં વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો, પરંતુ આદિજાતિ વિકાસ મંત્રીએ સંતોષકારક જવાબ આપવાની જગ્યાએ ગોળ જવાબ આપ્યો। વર્ષ 2024-25માં આદિવાસી વિકાસ વિભાગને 4,373.96 કરોડ રૂપિયા મંજૂર કરાયા હતા। તે મુદ્દે પોતાનો જવાબ આપતા મંત્રીએ કહ્યું કે આ રકમમાંથી 2,879.81 કરોડ રૂપિયા જ ફાળવાયા છે। તો અમારો સવાલ છે કે બાકીના 1,500 કરોડ શા માટે ફાળવવામાં નથી આવ્યા? આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી, સારી શાળાઓ નથી, શાળાઓમાં ઓરડાઓ નથી, પીવાના પાણીની તંગી છે, આરોગ્ય વિભાગમાં સાધનોની જરૂરત છે। ત્યારે આવી પરિસ્થિતિ હોવા છતાં માર્ચ એન્ડિંગ આવવા સમય સુધી પણ 1,500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા નથી। સરકારે જે 2,879.81 કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમાંથી 902.40 કરોડ રૂપિયા વણ વપરાયેલા પડ્યા છે। આ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકારને આદિવાસીઓના વિકાસમાં જરા પણ રસ નથી। તેમણે સવાલો કરતા કહ્યું હતું કે નર્મદા જિલ્લામાં 68 કરોડ રૂપિયા આવેલા। અમે જ્યારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણની માંગણીઓ પર ચર્ચા હતી તેમાં મેં પણ ભાગ લીધો હતો અને જે દાહોદ જિલ્લામાં મંત્રી પુત્ર દ્વારા 250 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે, એમાં એ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લામાં મટીરિયલ મનરેગામાં 40-60 નો રેશિયો હોય છે। 60% લેબર કામ થાય એટલે 40% મટીરિયલના કામ મળે। તો મટીરિયલના કામોમાં ધારાસભ્યના પોતાના પુત્રની રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સી પર 250 કરોડનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે। 19 જેટલી પંચાયતોએ ફરિયાદ આપી અને એ પંચાયતોએ કીધું કે અમારા ત્યાં જે પેમેન્ટ ચૂકવાયું ને કામો બતાવવામાં આવ્યા છે કામો થયા નથી। સ્થળ પર કોંગ્રેસની ટીમ અને અમારા ઘણા આગેવાનો ગયા, સ્થળ પર કોઈ પણ જાતના કામો થયા નથી। તો સવાલ એ થાય છે કે જે ધારાસભ્ય બનતા હોય એમના લોહીના સંબંધ ધરાવતા પુત્રને કઈ રીતના આટલી મોટી એજન્સી આપવામાં આવે? એટલે આ માત્ર દાહોદનું કૌભાંડ છે। અમારે નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ અને બીજા જિલ્લાઓમાં જલારામ એન્ટરપ્રાઇઝ કરીને એક એજન્સી મટીરિયલ પૂરું પાડવા માટે આવી હતી। એ એજન્સીએ પણ છેલ્લા 5 વર્ષમાં જો આપણે તપાસ કરાવીએ તો કમસે કમ 2200 થી 2500 કરોડનું કૌભાંડ એ એજન્સીએ કર્યું છે। મટીરિયલ પૂરું પાડવાના નામે કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી, કપચી કે સિમેન્ટ સળિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો પાસ કરાવીને જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ ખંખેર્યા છે, જેના કારણે આવી એજન્સીઓના લીધે જ આદિવાસીઓનો વિકાસ નથી થતો। આદિવાસીઓ માટે જે ગુજરાત અને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવે છે તે એનજીઓ, એજન્સીઓ, મોટા નેતાઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેસીને એનું પ્લાનિંગ કરે છે કે આમાંથી કેટલું અમને મળશે અને એ પ્રકારના બિનજરૂરી કામો મૂકીને પૈસા ખંખેરી લેવામાં આવે છે। તેમાંથી 50 કરોડ રૂપિયાનું આયોજન પ્રભારી મંત્રી અને એનજીઓ દ્વારા કરી દેવામાં આવ્યું। ગુજરાત પેટર્નની યોજનામાં 30 કરોડના કામ આવ્યા હતા, તેમાંથી અમારા જેવા ધારાસભ્યને ફક્ત 50-60 લાખના કામ અપાયા અને 20 કરોડથી વધુના કામો પ્રભારી મંત્રીના ઇશારે થયા। તમામ આદિવાસી જિલ્લાઓમાં જે એજન્સીઓ અને એનજીઓ છે તેઓ એક કંપની દ્વારા અનેક બોગસ કામો કરવામાં આવે છે અને ગ્રાન્ટને હજમ કરી જાય છે। જો આ તમામ એનજીઓ અને એજન્સીઓની છેલ્લા 5 વર્ષની તપાસ કરવામાં આવે તો 2200 થી 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે। માટે અમારી માંગ છે કે પ્રભારી મંત્રીઓ જેઓ બારોબાર કામ કરે છે તેમને અટકાવાય। અમે માંગણી કરી છે કે જે પણ યોજનાના પૈસા બાકી છે તેને તાત્કાલિક ફાળવવામાં આવે।